मुखं करोति वाचालं अंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं वानरयूथमुख्यम् रामदूतं शरणं प्रपद्ये। सद्गुरुनी पूर्ण दया विना सबने મળે નહીં સત્સંગ। कृपा थाय जो गुरुदेवनी तो चढ़े भक्ति मार्ग। पूजनी बालाराम बापू चेती गया એને આજે એક વર્ષ પૂરું થયું। આપણે ત્યાં જન્મવું અને મરવું સંસારના બે કાયદાઓ છે। જન્મત મરત દુસહ દુઃખ હોય। એમાં સામાન્ય વર્ણની અંદર માણસ જન્મે તો એનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, એની બહુ મોટી ઉજવણી કરવામાં આવે। પણ સાધુ જ્યારે ચેતી જાય ત્યારે એની તિથિઓ ઉજવાય છે। સાધુનો જન્મદિવસ મેં નથી સાંભળ્યું કે ઉજવાતો, એ તો આપણે ઉજવતા હોઈએ, બાકી સાધુની મરણ તિથિ છે। મરણ તિથિનો ગુરુજી મહિમા છે મોટો। એવી આજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ ભજન ભાવમાં ઉપસ્થિત છીએ। પૂજની રવિરામ બાપુ હરિયાણી, આજ અમે ભજન તો સાધુના બાળક છીએ, પૂજ્ય બાપુ પણ બોલ્યા હતા કે ભજન તો સાધુ જ કરી શકે, પણ ક્યાંક આવા પ્રસંગે અમારે ભજનનો અવસર આવતો હોય, બાકી અમે બે કથાઓ જ કરીએ છીએ। આમ છીએ જમાઈ તો આપણે સૌ 2-3 મિનિટ માટે ભજન શરૂ થાય એના પહેલા થોડુંક હરિકીર્તન તાળી પાડીને કરીએ। પ્રેમથી બધા બોલજો।
લાગે ત્યાં રામ જગરામ સીતારામ સંહાર ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર अरे पड़ा रहे दरबार में धक्का धड़ी का खाए कब हुकले ये दरियाव की बेड़ा पार हो गणपति गुण आगे रहो दोई कर जोड़े दास सदा सर्वदा समरता हे कोई विघन न आवे हे पास जी 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 मंगल मूर्ति काला गजानन
મરી જે કીર્તાર અરે લાગ્યા વિના કહો કેમ રીજે કીર્તાર. બહુ સરસ મજાનું મહાપુરુષોનું આ એક કહેણ છે કે એક ઈયળ કોઈ ખેતરના શેઢે આમ આંટો મારતી હોય અને એમાં એક ભમરી ઉડતી ઉડતી એને ડંખ મારે કાકા, પણ ઈ ઈયળ ભમરીની હામી થાય. બીજો ડંખ મારે એટલે વળી ભમરીની સામે ઈયળ થાય. ત્રણ ત્રણ ડંખ મારે પણ છતાં ઈયળને ભમરીના ડંખની અસર ન થાય. એટલે એ ભમરી સીધી ઈયળને પસંદ કરીને પોતાના દરમાં લઈ જાય અને ઈ ભમરી ઈયળને સેવે. આમ સેવતા સેવતા સંગ જો એને ભમરીનો કર્યો ના યોગેશ બાપુ, એટલે એ ઈયળને પાંખો આવી ગઈ અને પાંખો આવીને ઈયળ લાગી ઉડવા. આવું જ કંઈક સાધુ સંતોનું છે. સાધુની પાસે સંતો પાસે તમે રોજ જાઓ, કદાચ સાધુ તમને ન કહેવાનું કહે પણ સહન કરવાનું. ફરીવાર જાઓ છતાંય સાધુ કંઈકનું કંઈક બોલે, આમ સહન કરતા કરતા જો સાધુનો સંગ થઈ જશે તો સાધુ મને તમને મુક્તિનો માર્ગ બતાવી અને છેક વૈકુંઠની યાત્રા કરી શકીએ એવી આપણને પાંખો આવી દેશે. આવું સંતોનું એક જીવન હોય છે. એટલે કહે છે અરે સંત મિલન કો જાણીએ સાધુને મળવા માટે આપણે જેટલા પગલા બજારમાં ચાલતા ચાલતા જઈએ તો મહિમા તો એવો છે કે સંત દર્શન માટે જેટલા પગલા ધરીએ એ એક યજ્ઞ સમાન એનું પુણ્ય મળે છે. મહાભારતની આ પ્રમાણિક વાત છે. રાજસૂય યજ્ઞ પૂરો થયો, શ્રીફળ હોમાઈ ગયું પાંડવોનો, પણ છતાંય દેવતાઓ આકાશ માર્ગમાંથી શંખનાદ ન કરે, નિશાન ડંકાઓ ન વાગે. હવે એ કાળમાં યજ્ઞ પૂરો થયો ક્યારે ગણાય કે જ્યારે ઉપરથી દેવતાઓ દુંદુભી વગાડે. આજ દુંદુભી વાગ્યા નહીં એટલે પાંચેય પાંડવો ચિંતિત થઈ ગયા. ભગવાન કૃષ્ણ પાસે આવ્યા, કહ્યું પ્રભુ આટલો મોટો ખર્ચ કર્યો, શ્રીફળ પણ હોમાઈ ગયું, પણ છતાંય દેવતાઓએ દુંદુભી વગાડ્યા નહીં, યજ્ઞ અધૂરો રહી ગયો. ભગવાન કૃષ્ણ કહે કે હે પાંડવો, તમે લોકોને હરિહર કરાયું, જમાડ્યા કે હા? કોઈ બાકી રહી ગયું કે નહીં? લગભગ બધા હરિહર કર્યા છે, પણ છતાંય
તમે તપાસ કરો, કોઈક ભૂખ્યું રહી ગયું હોવું લાગે. પાંડવોએ પોતાના સૈનિકોને રવાના કર્યા. જમુનાજીના કિનારે એક સંત બેઠેલા. સૈનિકોએ જઈને પૂછ્યું કે મહાત્માજી તમે હરિહર કર્યા કે નહીં? તો ચાલો ને, હરિહર કરો એટલે અમારા પાંડવોનો યજ્ઞ સંપન્ન થાય. સાધુ કહે કે હું એવા વ્યક્તિના ઘેર હરિહર કરું છું, જમું છું કે જે મને 100 યજ્ઞનું પુણ્ય આપે. એમને ત્યાં હું જમું છું. સૈનિકો આવીને ધર્મરાજ યુધિષ્ઠિરને વાત કરે છે. હવે યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે આ એક યજ્ઞ અધૂરો છે, એમાં 100 યજ્ઞનું પુણ્ય ક્યાંથી આપવું? યુધિષ્ઠિર આવ્યા છે અને કહે છે કે મહાત્માજી પધારો, જીદ ન કરો, મારો યજ્ઞ અધૂરો રહે છે. સાધુ કહે કે નહીં ભાઈ, મને તો કોઈ 100 યજ્ઞનું પુણ્ય આપે એને ત્યાં જ હું જમું છું. નિરાશ થઈ ગયા. એ વાત સતી દ્રૌપદીના કાને પડી એટલે સતી દ્રૌપદી કહે કે હું જાઉં છું. એ રથમાં ન બેઠા, પગમાં પદત્રાણ પણ ન પહેર્યા, ખુલ્લા પગે ચાલતા ચાલતા જમુનાજીના કિનારે સાધુના શરણે ગયા. પાંચાલી કહે છે કે મહાત્માજી પધારો, અમારા ઘેર જમો, અમારો યજ્ઞ પૂરો થાય. સાધુએ કહ્યું કે મારો જે નિયમ છે એ નિયમ તમે નહીં પેલી કરો, મને 100 યજ્ઞનું પુણ્ય આપો. દ્રૌપદી કે હાથમાં લો જળ, હું તમને 100 યજ્ઞનું પુણ્ય આપું છું. સાધુ કે એક યજ્ઞ અધૂરો છે, એ તો પૂરો કરો. બોલે તમે મને આમ સંકલ્પ તો કરાવો, હું તમને 100 યજ્ઞનું પુણ્ય આપું છું. મહાત્માજી કે કઈ રીતે? કે મેં એવું સંતો દ્વારા સાંભળ્યું છે કે સાધુના દર્શને તમે એક ડગલું ભરો એટલે 1 યજ્ઞનું પુણ્ય મળે. હું હસ્તિનાપુરથી અહીંયા જમુનાજીના કિનારે આવી છું, 500 ડગલા થયા છે, એમાંથી 100 નું લઈને 400 નું મને પાછું આપો. આ સંત દર્શનનો અને સાધુ ચરણનો મહિમા છે. એટલે કહે છે અરે સંત મિલન કો જાઈએ, તજમાન મોહ અભિમાન. પણ શરત, મળવા જવાનું પણ તજી માન મોહ અભિમાન, આ ત્રણેય વસ્તુ છોડીને જવાનું. હું રૂપિયા વાળો છું, મારે મોટર ગાડી બંગલા, એ અભિમાન ન હોવું જોઈએ, કોઈ માન ન હોવું જોઈએ. તો જુજુ પાવ આગે ધરો, પાવ આગે ધરો તો કોટી યજ્ઞ સમાન, કોટી दुख में समता साध रहे, सुख दुख में सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में जो आनंद संग फकीर करे, वो आनंद नाही रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे, हर रंग में सेवक रूप रहे, अमृत जल का
निस्पृही बनी जग में विसरे और रहवे धीर गंभीरी में जो आनंद संत भगीर करे अब आनंद संत भगीर करे कारण देह धरे जग तारण कारण देह धरे सत सेवा करे जग पाप हरे जग तारण कारण देह धरे सत सेवा करे जग पाप हरे अरे जिज्ञासु के घट में ज्ञान भरे अरे जिज्ञासु के कर रंग में रमे षडरिपु को वश कर रंग में रमे और रहवे सदा सुरवीरी में जो आनंद संत भगीर करे वो आनंद नाही अमीरी में संत भगीर करे जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे सतबोध जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे गुरु ज्ञान से पद ये गाई
चल अवसर ईश्वर दा अवसर ईश्वर जातस्य हि ध्रुवो मृत्यु सनातन सत्य है जन्मे એને મરવું પડે પણ માણસ યોગેશ બાપુ કેટલું જીવે એ મહત્વનું નથી કેવું જીવે એ મહત્વનું છે આજ માણસ 18 લાડવા ઉલાળી જતો હોય અને પછી 18 ઉલાળીને 51 ચાંદલો કરીને રવિ બાપુ એમ કહે કે ભાઈ મિષ્ટાન મોઢું ભાંગી નાખે પણ તારું નહીં ખવડાવવા વાળાનું કેટલું જમે એ મહત્વનું છે એના કરતા એને જમ્યા પછી કેટલું પાચન થાય એ મહત્વનું છે એક માત્ર નાની એવી એક કળી સૂર્ય ઉગે એટલે ખીલે પુષ્પ સૂર્યોદય થાય ત્યારે ખીલે અને સૂર્યાસ્ત થાય એટલે કરમાઈ જાય પણ 12 કલાકની અલ્પ આયુષ્ય વાળું એ ફૂલ ક્યારેય તમને દુર્ગંધ નહીં આપે ગમે ત્યારે 12 કલાકમાં એને નાકે લઈ જાઓ તો પ્રવીણ બાપુ સુગંધ જ આપે વિચાર કરો એક 12 કલાકની અલ્પ આયુષ્ય વાળું એ ફૂલ ક્યારે જીવનમાં દુર્ગંધ ન આપે ત્યારે આપણે તો બધાય હે ક્યારેક તમે તમારા આત્મરામને પૂછજો કે આપણે કોઈને સુગંધ આપી આમ બતાવ્યા ન થાય આપણે આમ વિવેકથી પૂછી ક્યાંથી આવો તો કે ચૂલામાંથી એટલે જ ધગે એમ કે ને છોકરાને રમાડતા હોય ને કહીએ દાદા છોકરા તમારા તારા હોય લઈ જા ને લે પણ શું કરવા અમારે કઈક સિંહાસન ચડ ચલે કઈક બાંધ હજી ઘણા સ્વર્ગના સિંહાસને પહોંચી ગયા અને મારીને તમારી જેવા હજી બંધનમાં એમને પડ્યા છીએ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની એક અંધાર કોટડીમાં એક આંધળા માણસને પૂરી દેવામાં આવ્યો એક જ દરવાજો હવે એને બહાર નીકળવું છે એક તો આંધળો છે અંદર લાઈટ નથી કઈ રીતે નીકળે એ આમ દિવાલની પડથારે આમ ફરતો જ્યાં બારણે આવે ત્યાં કાકા એને ખંજવાળ આવે એ જેવો ખંજવાળ આવે એટલે હાલતો આમ નમી બારણું ચૂકી જાય અને વળી પાછો આમ ફરે એ દિવાલે આમ અડતો વળી પાછો બારણે આવે એટલે વળી ખંજવાળ આવી ખંજવાળમાં રહે ત્યાં ઓલો દરવાજો જતો રહે મારું તમારું આવું જ છે મોક્ષનો દરવાજો આવે ત્યાં આપણને કામ ક્રોધ લોભ મોહની ખંજવાળ આવે એટલે આપણે દરવાજો ચૂકી જઈએ છીએ
આવ્યા છીએ મુસાફરી કરવા માટે. ભગવાને મોકલ્યા છે માના ઉદરમાં જ્યારે જીવ હતો ત્યારે ઊંધા માથે લટકતો હતો, અને એ ગર્ભમાં જ્યારે નરક સમાન બધું લાગ્યું ત્યારે જીવે ભગવાનને ઊંધા મસ્તકે લટકતા લટકતા પ્રાર્થના કરી, સ્તુતિ કરી અલબેલાની. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો 9 માસ નિર્ધાર, સ્તુતિ કરી અલબેલાની, પછી 12 મળ્યો અવતાર. સ્તુતિ કરી, ભગવાને કૃપા કરી અને જન્મ આપ્યો. પણ જન્મ આપું એ પહેલા ભગવાન કહે એક શરત. શું? કે સંસારમાં ગયા પછી તારે ભજન કરવાનું. જીવ કે હા પ્રભુ, હું બોલે બંધાવ છું, ભજન જ કરીશ. પણ હવે જન્મ્યો એટલે તરત એ મળ્યો રડવા, હું આ તું આ, હું આ તું આ, હું આ તું આ, હું અહીંયા તું ન્યા. આપણે બહુ વેળું પડી ગયું. આવ્યો તો ભજન કરવા માટે, પણ ભોજનમાં હોશિયાર થઈ ગયો. હરિહરનો હાથ પડે ત્યાં તો સ્ટેશનગીરી દોડે. આવ્યો છે ભજન કરવા માટે, પણ ભોજનમાં હોશિયાર થઈ ગયો. કમાણી કરવા માટે આવેલો એ જીવ લેણું કરીને ઉપર ગયો ત્યારે ભગવાનને બહુ દુઃખ થયું કે મેં આને ભજન કમાવા મોકલ્યો, પાપનું આખું ભાથું ભરીને આવ્યો છે. એટલે કબીર સાહેબનું આ પદ છે. સત સાહેબ કહે છે, जब लग है दाना पानी, जब लग है दाना पानी, जब लग है જેટલા ખેલ કરવા એટલા કરી લે, પણ 4 दिन की चांदनी पीछे अंधेरी रात. ખેલ કરવા એટલા કરી લેજે. ભગવાન કહે છે કે બાકી બધા દિવસો તારા, એક દિવસ મારો. ખેલ કરી લે, अरे आओ संतारो
जीव चेती जाओ है चेतन होकर जो शब्दों पर ध्यान देजो तू अचेतन नहीं चेतन ज छो लाकडामां अग्नि पड़ेलो ज छे पण एने कोई कांडी मारनारो सद्गुरु जोईए एम आपणामां चेतना पड़ेली ज छे पण कोई संत एने कांडी मारे शब्दनी कांडी साहेब कहे छे चेतन होकर चेत जा भाई नहींतर होगे हैरानी नहींतर होगे जैसे नदिया का पानी रहू तुम्हारी नगरी माँ जब लग है दाना पानी जब लग है दाना अरे हम पंछी परदेसी मुसाफिर आए हैं सहलानी रहू तुम्हारी नगरी माँ जब लग है दाना पानी जब लग है मनुष्य देह महापदार्थ वो है पारस की खानी वो है पारस मनुष्य तन पावा सुरे दूरे लब सब बंधन ही साधन धाम मोक्ष कर द्वारा पाइन देहि पर लोक सवारा पाइन देहि पर मनुष्य देह वो है पारस की खानी वो है पारस अरे कहत कबीर सुनो मेरे संतों साधु पहला चल कबीर साहेब कबीर कहे कमाल को પોતાના શિષ્ય કમાલને અને લોકોને ઉપદેશ આપ્યો કહત કબીર સુન લે મનવા પણ માણસોને ઉપદેશ ઉતર્યો નહીં લાગ્યું જ નહીં એટલે કબીર સાહેબે બંધ કર્યું કે હવે આ સાધુને હું કંઈક કહું એટલે પછી ફેરવી નાખ્યું અરે કહત કબીર સાધુ ये बात कोई विरले जानी तुम्हारी नगरी जब
जय तो बोलो प्रेम थी। बोलो सदगुरु भगवान की, प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव।